राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। જ્ઞાનની સ્થિરતા એટલે કે આપણું આત્મા રૂપે હોવું સતત એ આપણને રહે, ચેતનાની અંદર મહેસૂસ રહે, એટલા માટેના છેલ્લા 2-3 પ્રવચનો આપણે ચાલે છે. સ્થાયી જ્ઞાનની આપણે વાત કરતા હતા અને કેટલાક બિલકુલ જેને આ લક્ષ નથી એના માટે જ્ઞાન જેવું કાંઈ છે જ નહીં, અજ્ઞાન જ છે. પણ અમુક સાધકોને જ્ઞાનની ઝાંખી છે, એમાં સ્થિરતા નથી. એટલે ઝાંખી હોય એટલે એ પોતાના અનુભવને ભૂલીને પાછો અજ્ઞાનમાં પડી જાય. પણ આત્માની ઝાંખી મેળવ્યા પછી પાછું અજ્ઞાન દશામાં ફરતા હોય, પણ છતાંય એક લાભ તો એ છે કે એની પ્રેરણા જે છે એને સતત મળતી રહે છે. ભલે બીજામાં દોરાઈ જઈએ પણ પોતાનામાં આવવા માટેની સતત અંદરથી અવાજ ચાલુ થઈ જાય છે કે હું મને કેમ ભૂલું રહ્યો. અને એના પછીના આ યાત્રામાં આગળના એક પગથિયાં મળતા જાય છે આપણને, દરેકને અનુભવ છે. અને છેલ્લે પૂર્ણ સ્થાયી એક સ્થિરતા સાક્ષાત્કારની આપણને થાય છે. એ સાક્ષાત્કાર શબ્દ આવે છે એટલે આત્મ સાક્ષાત્કાર એટલે આત્મા સાક્ષાત, એ બે જ શબ્દો યોગ્ય છે. આ કાર વળી ક્યાંથી આવ્યો? આત્મા છીએ અને સાક્ષાત આપણે હાજર છીએ, પણ ઝાંખી કરનાર હોય એને આત્મ સાક્ષાત્કાર નોખો, એટલે આ જે આત્માનો સાક્ષાત્કાર કરવાવાળો નોખો ને આત્માએ નોખો, એવી રીતનું માન્યતા હોય છે. એટલે બે શબ્દો વચ્ચે આકાર પહેરી જાય છે. હવે આપણે વાત કરતા હતા કે પોતાના અનુભવને આપણે ભૂલી અને પાછા અજ્ઞાનમાં કેવી રીતે પડી જઈએ છીએ. તો એ અજ્ઞાનમાં પાડનાર આપણી ભ્રાંતિનું જ્ઞાન છે. પૂરું સ્થિર જ્ઞાન, સ્થાયી જ્ઞાન નથી થયું એટલે અજ્ઞાનમાં પડી જવાય છે. અને ઘણા બધા અજ્ઞાનમાં પડાય છે. તો કેવી જે સુષુપ્તિમાં જેમ હોય છે એવું ને એવું જાગ્રતમાં રહેવું જોઈએ, પણ જાગ્રતમાં ખટપટ ચાલુ થઈ જાય છે. એટલે આપણે દેહ છીએ અને શરીર છે એવો ભાવ ચાલુ થઈ જાય છે જાગ્રતમાં. અને બીજા પણ દેહો છે અને બીજા બધા મને ગમે છે અથવા નથી ગમતા, આવા રાગ ને દ્વેષો જાગ્રત અવસ્થાના કારણે પડી જાય છે. પણ આત્માને જાગ્રત ને સ્વપ્ન સુષુપ્તિ કાંઈ છે નહીં. તો એક દ્રષ્ટાંત સરસ હતું. એક રાજા, એ રાજા હતો. હવે એમાં એના બધા મંત્રીઓ હતા. તેમાંથી બધા મંત્રીઓમાંથી એકે એ રાજાનો વિશ્વાસ જીતી અને રાજાની નજીક સારો માનીતો થઈને રહેવા માંડ્યો, એટલે પ્રભાવમાં રહેવા માંડ્યો. અને એનો પ્રભાવ એને સત્તાનો આવ્યો એટલે એ દુરુપયોગ કરવા માંડ્યો. બીજાની જોડે તોછડાઈથી રહેવો, બધાને હક દાવા કરવા કે નહીં આમ જ થવું જોઈએ. એટલે બીજા મંત્રીઓ ઉપર એની અને અધિકારીઓ બધા ઉપર એની ખોટી અસર પડી. એમ કે મારો આ તો આપણો બોસ થવા માગે છે, આપણો બોસ તો રાજા એકલો જ છે. એટલે બધાને વિચાર કર્યો કે આમાંથી આપણે કંઈક તો કરવું જોઈએ, કે આ બખેડામાંથી આપણે બહાર નીકળવું જોઈએ, કે આર્યો આપણા ઉપર આવા ધણિયાપો કરે છે. તો બધાએ ભેગા થઈને એક આયોજન કર્યું. એ આયોજન એવું કર્યું કે એણે જે રાજાના દરવાજાની આગળ જે સૈનિકો બેઠા હતા ને એમને કહી દીધું જૂઠું બોલીને કે રાજાએ કીધું છે આ રાજમહેલમાં પહેલાં પહેવા દેવાનું નથી, આજથી માંડી ગમે ત્યારે આવે પાછો તગડી મેળવાનો. એટલે 2-3 દિવસ ત્યાં રાજાએ જોયું તો એ આવતો નથી, એની ગેરહાજરી હતી. એને મગજમાં આવ્યું, રાજાને પૂછ્યું તો પેલા 2-3 જણા હતા એ લોકોએ કીધું કે ભાઈ એ તો બીમાર છે બાપા, એટલે દરબારમાં નથી આવી શકતો. તો એ રાજાએ મંત્રીની સારવાર માટે પોતાના વૈદ્યને મોકલ્યો, એક જણને. તો રાજાને
મંત્રીની તબિયત ક્યારે સુધરે છે અને ક્યારેક લથડે છે, આવું બધું આ લોકોએ ભરાઈ દીધું એને રાજાને. અને પછી એને ખોટા સમાચાર આપવામાં આવ્યા રાજાને કે ભાઈ એ તો હાજો મોદો થાય છે ને અત્યારે સારું છે ને વળી પાછું 2 કલાક એવું થઈ જાય છે. એટલે રાજાએ એને મળવાની એને ઈચ્છા જ થઈ કે હું એને જાતે મળું. હવે હું તો રાજાએ ઈચ્છા બતાવી, પણ પંડિતોએ એને એમ કીધું કે ના રાજા, એને ખરાબ રોગ છે અને આ ધર્મના વિરોધ છે, તમે એને મળો, એ તમારે રાજ કરવાનું છે. એટલે પંડિતો કે એમ રાજાને કરવું પડે. અને પાછળથી આ બધા ફૂટેલા હતા પંડિતો બધા, અને પછીથી એવા સમાચાર આવ્યા કે એ તો મરી ગયો. તો એવું જાહેર કરવામાં આવ્યું અને સમાચાર સાંભળ્યા એટલે રાજા દુઃખી થયો. હવે પેલો જે મંત્રી હતો મુખ્ય, એ એના વાયા એના સમાચાર બધી ઘટના જાણતો હતો કે આવું બધું કારસ્તાન થઈ ગયું છે એની પાછળ. એટલે એણે બીજા મંત્રીઓને ખોટા છે એવું સાબિત કરવા માટે રાજા મહેલની બહાર નીકળે એટલે એની વાટ જોઈને બેહી રહે ક્યાંક બારે ગામમાં. એટલે પોતે જ રાજાને સાચી હકીકત જણાવશે તો રાજાને ખ્યાલ આવશે, બાકી આ લોકો બધા રાજાને ઊંધા રસ્તે દોરે છે. તો એકવાર એ ઝાડ પર ચડીને ડાળીઓમાં છુપાઈ અને રાજાના આવવાની રાહ જોતો હતો. એટલે એ રાતે રાજા પાલખીમાં બહાર નીકળ્યા એટલે એણે છુપાયેલા મંત્રીએ એની સામે નીચે કૂદી અને પોતાની બતાવ્યો કે રાજાજી હું તો છું જ, અહીંયા હાજર જ છું. હવે રાજાનો જે સાથીદારો હતા એ બધા બુદ્ધિવાળા હતા. એટલે તરત એમાંથી ગજબામાંથી પેલી ભસ્મ કાઢી અને હવામાં ઉડાડી. એટલે પૂતેડીની જેમ રાજાની આંખો બંધ કરવી પડી રાજાને. એટલે એ બીજા 1-2 જણાએ રાજાની જય બોલાવી અને બેન્ડ વાજે વગાડવાનો ચાલુ કરવાનો હુકમ આપ્યો. એટલે મંત્રીનો જે અવાજ છે એ એના પેલો કહેતો હોય કે હું છું, હાજર છું, ને એનો અવાજ બધો ડૂબી જાય કોલાહલમાં એમ. એટલે એણે પાલખીવાળાને કીધું કે તું ઝડપી ચલાય, હુકમ કર્યો એણે. અને પોતે ભૂત અને પ્રેત ભગાડવાના મંત્રો ચાલુ કરી દીધા બોલવાના. હવે રાજાએ માનતો રહ્યો કે આ મરેલો મંત્રીનું પ્રેત હેરાન કરવા માટે આવ્યું, તો એવું માન્યું રાજાએ. હવે પેલાને તો આ એની યોજના બધી નિષ્ફળ થઈ, નિરાશ બની ગયો મંત્રી. એટલે કંટાળી અને એ તપ કરવા જંગલમાં નીકળી ગયો. તો ઘણા વખત પછી શિકાર કરવા માટે એ જ વનમાં રાજા ગયા. ત્યારે આ તો ગહન ધ્યાનમાં એમને મસ્તીથી ધ્યાનમાં ઉતરી ગયેલો હતો. પણ પેલું પ્રેતનો જે ડર હતો એને હતો રાજાને, એટલે તરત ત્યાંથી રાજા ચાલ્યા ગયા, નીકળી ગયા. તો મતલબ શું છે કે પ્રેતનો ડર, પૂર્વમાં જે ભૂતળું જોયું હતું તો આ ભૂતળું હશે. હવે સામે જીવતો હોવા છતાં એ ભૂત છે એવી ભ્રમણા એને પડી ગઈ રાજાને. એટલે એને જેમ છે એમ સાચી વાત જાણવામાં ના આવી. તો અનુભવ આપણો પૂરો નથી હોતો એટલે પાછા અજ્ઞાનમાં આવીએ છીએ. એ અજ્ઞાનમાં આવવાનું કારણ આપણી ભ્રાંતિઓ છે, ભ્રમણાઓ છે. આપણને ભ્રાંતિનું ભૂતળું વળગ્યું છે. જીવને વળગ્યું ભ્રાંતિ કેરું ભૂતળું રે, રાત દિવસ મારા તારામાં દોડાવતું રે. એટલે પોતાનો અનુભવ નથી થઈ શકતો. હઠપૂર્વક જે આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે ને એમ માને છે ને પોતે, પણ યથાર્થ પોતાનો અનુભવ ના હોવાના કારણે કેટલાય અનુભવમાંથી પસાર થવું પડે છે આત્મ સાક્ષાત્કારીને. પરોક્ષ જ્ઞાન થઈ ગયેલું હોય માનીએ છીએ કે મને આ પરોક્ષ જ્ઞાન પૂર્ણ થઈ ગયું છે, પણ હિરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘાવ, ફૂટે ફટકિયા કહેવાય અને ખરાની ખરે ખબરું થાય. તો હવે આપણને એ ભ્રાંતિમાં નાખનારું જે છે, એ ભ્રાંતિમાં નાખનારને આપણે સારા માર્ગમાં કેવી રીતે રાખી શકીએ મનને?
એ હરાયા બળદની જેમ લાલચ, ઘાસની, લીલા ઘાસની લાલચ ને એ બળદ રોજ કૂદી કૂદી અને બીજાના ખેતરમાં જઈને હારું હારું ચરી આવે, ઉલીડું ઉલીને જતો રહે છે, તબેલામાં એને લાઈન નાખવામાં આવે છે તો તોડાઈને પાછો જતો રહે છે. તો મનનું આવું છે. એક વખતનું જે ચાખી ગયું ને, રાયું થઈ ગયેલું છે ને બહિર્મુક્તામાં, એટલે બધે દોડે છે ને પાછા આપણા ભ્રાંતિના કારણે આપણે મનની પાછળ પાછળ દોડીએ છીએ. આપણને જગતનો નશો ચડી ગયો છે. એટલે પેલો ટાવર જે પકડાયેલો છે ને, ખોટો પકડાયેલો છે આપણો ટાવર. પેલી ભેંસ મોબાઈલ ગળી જઈ એટલે મોબાઈલની રિંગ આવે એટલે ભેંસ ભડકે. રોજ દોવા બેહે અને નિયમિત પેલો અલાર્મની રિંગ વાગે અંદર તો ભેંસ ભડકે. તો ડૉક્ટરને બોલાયા, ડૉક્ટરે જોયું તો મારું કાંઈ કારણ તો જડતું નથી. પેલા એ કીધું કે એક ભેંસ મોબાઈલ ગળી ગઈ છે. ઓહો, આવું છે એમને. તો પછી મોબાઈલમાં ટાવર પકડાતો હોય ત્યાં સુધી તો આ બોલવાની જ છે. તો ટાવર બહાર લઈ જવો પડે એ ભેંસને, જ્યાં સુધી, નહીંતર પછી મોબાઈલ ડિસ્ચાર્જ થાય ને પછી બંધ થાય. એટલે આપણો ટાવર પકડાયેલો છે જે અત્યારે મનની પાછળ દોડીએ છીએ. તો આપણે ટાવરની બારે, મનના ટાવરથી મુક્ત થવું પડે આપણે. તો વાત કરતા હતા કે હરાયા બળદની જેમ, ગાયની જેમ ચોરી ચોરીને ખાવાની ટેવ પડી છે ને સારું સારું ખાવાની ટેવ પડી છે. એટલે ખેતરમાં કૂદી કૂદીને જતી રહી ગાય. એને ગૌશાળામાં લાવી અને બાંધી તો પણ અહીંયા ખીલે રહે નહીં, રાડને કૂકવા કરે. હવે શું કરવું? તો ખ્યાલ આવ્યો ને કે આને રોજ આ લીલું લીલું ઘાસ ખાવાની ટેવ છે ને, આપણે તો અહીંયા સૂકવું મગફળીના પોતરા, ચણાની પોતરી ને એને એની અંદર ગોળ ને બધું મિક્સ કરીને આલીએ છીએ. છે તો સ્વાદિષ્ટ પણ તોય ખાતી નથી. તો હવે એને યુક્તિ કરવી પડી. એ ગૌશાળાની ઉપરના ભાગમાં લીલા કલરનું આખું પ્લાસ્ટિક બાંધી દીધું. એટલે ઘાસે લીલા લીલા કલરનું દેખાવા લાગ્યું. એટલે છેતરાણી ગાય ખાધું 2-4 દાડા, પેલું મીઠું લાગ્યું. પછી ગોળ નાખેલું હોય એ ચારાની અંદર બધું મિક્સ કરેલું હોય. એટલે હવે એને એવું દાઢે ચડ્યું ને પછી તો એને છૂટી મેળવામાં આવે તો ખેતરોમાં જતી નથી. તો ભગવાન આપણા મનને સારી ટેવથી કેળવવાનું છે. આપણે જો એને પોતાના આત્માનો રસ ચાખવા મળી જાય ને તો એ હરાયા ઢોરની જેમ નહીં રહે. પણ ઉપરથી આપણે જ્યારે છપછપિયા કરે એમાં મેળ ના ખાય. પોતે એનો સ્વભાવ સારો બની જવો જોઈએ. શાંતિની ચાહ એને થઈ જાય ઈચ્છા, એટલે કુમાર્ગે ના જાય. એટલે મતલબ કે મનને સાચો માર્ગ બતાવવો જોઈએ. તો સાચો માર્ગ કયો? તો આપણે 2-4 પ્રવચનોથી કહીએ છીએ કે પોતાનું ચિંતન કરવું. અને બહારનું બધું મિથ્યા છે એટલે દુઃખ આપતું નથી તો આનંદ આવે. એટલે પોતાનું ઈશ્વર ચિંતન છે એ સન્માર્ગ છે મન માટેનો. ઘણા બધા વિષયોમાં આપણે ભૂલા પડીએ છીએ. ચિત્તની શુદ્ધિના વિષયો ક્યાં સુધી પકડી રાખશું? સત્સંગમાં આવા આત્માના પોતાના છેલ્લા અનુભવના સત્સંગો ચાલતા હોય તો જૂની હેબિટો આપણે છોડીએ નહીં. મારે આમ નક્કી છે નિયમ એ કરવું પડશે, મારે આમ પૂજા કરવી પડશે, મારે 11 ને પૂનમના દાડે પેલા માતાજીને હાર ચડાવવા જવો પડશે. તો આ બધું આ સ્થિતિ માટે આવશ્યક કાંઈ નથી. આ બધું આપણને જે બુદ્ધિથી અને ઘરેડથી જૂની આપણી બાપદાદાઓની ઘરેડ પડી છે એમાંથી એ આવશ્યક નથી એવું લાગે છે આપણને. કાંઈ જરૂર નથી. ફક્ત ને ફક્ત પોતાને જાણવું અને પોતાનામાં રહેવું, એના સિવાય બીજી આવશ્યકતા લાગતી જ નથી એવું લાગવું જોઈએ દરેકને. તો મનને પછી આપણે રોજ આ જ્ઞાન સભામાં શું છે, સારા વિચારો આપીએ છીએ, આનો અભ્યાસ થાય છે. આ સન્માર્ગે રાખવાનો એક ભાગ છે. એટલે મનને સારી બાબતોની ટેવ પાડવી પડે. પણ જોયું તોય સ્થિર રહેતું નથી. સારી બાબતોની ટેવ છે, સત્સંગ સાંભળીએ છીએ તોય. તો સુભાષિતકારનો એક મંત્ર છે કે સને પંથા સને કંથા સને પર્વત મસ્તકમ
શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચેતાની શનૈ શનૈ. ગોદડી સીવવી હોય ધીરે ધીરે સીવવી, પંથ કાપવો હોય ધીરે ધીરે કાપવો. વિદ્યા ધીરે ધીરે પ્રાપ્ત થાય, આ આત્મવિદ્યા છે. અને વિત્ત પણ ધીમે ધીમે કમાવું. જો ઓચિંતાનું કરવા ગયા ને તો મોટું નુકસાન થઈ જાય. શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચેતાની શનૈ શનૈ. એટલે ધીરે 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 મનને આત્મામાં સ્થિર કરી શકાય છે અભ્યાસથી. અને આપણને કાલે જ કીધું હતું બાપાએ, સગ્રમ બાપાએ, કે અભ્યાસ એ નતું કોણ થઈએ વૈરાગ્ય એને ન ગુહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી મનનો નિગ્રહ થાય છે. એટલે આપણો આ અભ્યાસ જે છે ને એ બહુ જ આવશ્યક છે, બહુ બહુ બહુ. કારણ કે આપણને પૂર્ણ વૈરાગ થયો છે. વિવેક થઈ જાય થોડો ઘણો ઉપર છેલ્લો, પણ પૂર્ણ વૈરાગ એટલે બીજું બધા ઉપરથી રાગ ખસી ગયો આપણો. હું તું મારા તારું કે વીત ઉપરનો કે બીજો ત્રીજો, પોતે પોતાને પૂછીએ તો પૂર્ણ વૈરાગ અને પૂર્ણ અભ્યાસ એનાથી મનનો નિગ્રહ થાય છે. એટલે અભ્યાસ જરૂરી છે વૈરાગ માટે. એટલે ધીરે 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 આમાં પ્રગતિ થાય છે. તો એવો કયો આત્મા છે કે આપણે જાણતા નથી, અથવા તો ઘડીક 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 થઈ અને એના પાટા ઉપરથી આપણે ઉતરી રહીએ છીએ. તો આપણે આપણી જાતને પૂછીએ કે આપણે કોણ છીએ. દરેક પોતે પોતાના આત્માને જાણતા નથી, તો આપણે તો છીએ કે નહીં? ના હોય તો કહી શકીએ કે નથી, પણ છીએ. તો આપણું અસ્તિત્વ ના હોય તો આત્મા બીજો કોણ છે? આપણું અસ્તિત્વ છે એ આત્મા છે, આપણું હોવું છે એ જ આત્મા છે. પણ એમાં ભ્રાંતિથી બીજો માની લીધો છે આપણે કે હું બીજો છું. તો આપણે પોતાને એવા બધા પ્રશ્ન પૂછીએ કે ભાઈ આત્મા જાણતા નથી, અથવા તો પછી પ્રશ્ન પૂછનાર કોણ છે? પ્રશ્ન પૂછવા માટે કોકનું હોવું તો જરૂરી છે. તો છે એ કોણ છે? કોઈ હોવું એટલે કોનું હોવું છે? તે આપણું જ છે. અને આપણું છે એટલે આત્મા સિવાય બીજું કાંઈ નથી. કોનું હોય? તો વચ્ચે જે ગેરસમજો પેઈ ગયેલી છે આપણી, રોજનો અભ્યાસ, વર્ષોનો જન્મારાયણ છે ને જૂનો અભ્યાસ, એકો અહમ દ્વિતીયો નૈન અસ્તિ. તો એ આપણે છીએ. તો આપણે છીએ તો જડતા નથી. તો શોધી કાઢો કે કોણ છીએ આપણે. આપણે કોણ છીએ એ શોધવાનો આટલું જ કરવાનું છે બસ. બીજું કાંઈ છે નહીં. તો બીજું કોણ છે અહીંયા? કોની હાજરી છે કે જેનાથી આ જ્ઞાન થાય છે, અજ્ઞાન થાય છે, મારું થાય છે, તારું થાય છે, સાચું ખોટું બધા જ દ્વૈતના ભાવો થાય છે. કોઈ વખતે સમાધિ લાગે છે, કોઈ વખતે શૂન્યની જેમ થાય છે, કોઈ વખતે કોઈથી ચીડાઈ જઈએ છીએ. પણ છે કોણ એની પાછળ? બે તો છે નહીં, બીજો આવ્યો ક્યાંથી? તો ઊભો થયો છે ભૂતની જેમ બીજો. અને એ ભૂતની જેમ ઊભો થયો છે એ જ્ઞાનીઓમાં પણ ઊભો થયેલો છે. એટલે અલગ 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 આપણે શાસ્ત્રોની વાહે પડ્યા છીએ. તો શાસ્ત્રોમાં કે પુસ્તકોમાં આપણે અનેક પુસ્તકો વાંચીએ છીએ, અને છતાં એવું લાગે કે મારું મન છે એ આત્મા તરફ વળતું નથી. અભ્યાસ ખૂબ કરીએ છીએ તો ના વળે. કેમ કે આત્મા પુસ્તકોમાં નથી. આત્મા જેને મળતો નથી ને માને હેર્યો ને એ જ છે. અને લો એને બીજો માન્યો કે નહીં, આ ભ્રાંતિ. બીજો માન્યો ને પુસ્તકોમાં ગોતવા ગયા, શાસ્ત્રોમાં ગોતવા ગયા, બીજા પાસે ગોતવા ગયા. જે આપણી અંદર છે અને પોતે છીએ. તો શાસ્ત્રો વાંચવાથી સમજણ વધે છે, એક લાઈન આપણી વધે છે, અંતઃકરણની શુદ્ધિ થાય છે. એટલે વિરોધ નથી મારો, પણ આપણી નિષ્ઠામાં આપણે કઈ કઈ ભ્રાંતિઓ પડી છે, કેવી ભૂલો કરીએ છીએ, એના ઉપર આ ઈશારો છે. આપણે આત્મા પણ આપણે છીએ, સાક્ષાતે આપણે છીએ. એટલે આત્મ સાક્ષાત આ કાર જે છે ને એ ક્યાંકથી ઘૂસી ગયું છે. તો એ પરોક્ષ જ્ઞાન છે. એટલે કાર ઘૂસી ગયું છે, આત્માકાર. આપણે આત્માને આત્મા માનીએ છીએ, અને તમે પણ માનો છો. તો હું અને તમે બે નથી. એક બીજાને અનુભવ કરે છે કે બીજા વ્યક્તિ તરીકે,
તો એની અંદર મુખ્ય અનુભવ કોનો રહે છે? ત્યાં પોતે આત્માનો રહે છે. સદોદિત અનુભવ રહેતો હોય તો બે પણ બનતું નથી. હું તું બે બનતા નથી. ભલે વ્યવહારમાં બોલાય ખરી, પણ સુરતાની અંદર સામળીઓ સાથે હોય છે ને એટલે વ્યવહારમાં એ નોખું પડતું નથી. બે હકીકતમાં છે નહીં. મારે કહેવું પડે ભવાનસિંહ બાપુ તમે આમ છો, તો ભવાનસિંહ બાપુ બીજા છે તો વાતોમાં નહીં, મારા અનુભવમાં મને આવવું જોઈએ કે એક જ જે અવિરત સાત્વિક હોવાપણાની જે ધારા છે એ મારી અંદર માન્યતામાં છે. બીજી બધું ફોક થયેલું છે આખું જગત. એટલે આપણે અનાત્માને આત્મા માનીએ અથવા બીજાને બીજો માનીએ અને પાછું એક છે એ બીજાનો અનુભવ કરવા નીકળ્યો છે બીજો આત્મા ગોતવા માટે. તો કેટલી બધી ભ્રાંતિમાં ભટકણ ચાલુ થઈ ગઈ છે આપણે. મતલબ શું થયો છે કે આપણે પોતાને સ્થૂળ શરીર માનીએ છીએ. આ જ મૂળ કારણ છે અવિદ્યાનું. અને ભલે જે કાંઈ અનુભવ થાય છે, બીજો દેખાય છે, સાંભળીએ છીએ, બોલવાનું થાય છે, વ્યવહારનું થાય છે, કોઈ વખતે ચોંટે છે, તો આ બધું રાત્રે ગાઢ નિંદ્રામાં થાય છે. મસ્ત ઊંઘતા હોઈએ ત્યારે આમાંનું કશું થાય છે જાગ્રતમાં એલું તો નથી થતું. તો શું એ વખતે આપણે નહોતા? ઊંઘ વખતે તો નિંદ્રામાં આપણે હતા. તો આ બંને અવસ્થાઓનો ફરક છે. હવે પ્રશ્ન, જે અનુભવ અત્યારે થાય છે નિંદ્રામાં નથી થતો, તો જાગ્રતમાં આપણે આપણને શરીર માનીએ છીએ. અને એ માન્યતાનો જે ગાંઠ બંધાયેલી છે ને એ અવિદ્યાની ગાંઠ એ વખતે માનતા નથી, પણ એ વખતે ગાંઠ છુપાયેલી હોય છે અવિદ્યામાં કે હું શરીર છું. એ આપણે આપણી ચારે બાજુ વસ્તુઓ જોઈએ છીએ, પરિસ્થિતિઓ જોઈએ છીએ, જાગ્રતમાં અલગ અલગ પ્રકારના અનુભવો જોઈએ છીએ. તો એવી રીતે આત્માને જોવા માગીએ છીએ, એટલા માટે ગોતવા નીકળ્યા નોખો. તો ના, આપણી જે ટેવ પડી ગઈ છે ને, ટેવનું બળ બની ગયું, એ બળને સાચી સમજથી બળને ઢીલું કરવાનું છે. બહિર્મુક્તાનું બળ એક બની ગયું છે અને એ બળના કારણે મન સત્તા પામ્યું છે, વધારે ફૂલી ફાલીને પાઘર્યું છે મન. તો એ બળને ઢીલું કરવાનું છે. ઇન્દ્રિયોના દ્વારા જેટલું જેટલું જણાય છે, તો જાણનારો એમાં કોણ છે? ઇન્દ્રિયો તો સાધન છે. જેટલું જેટલું દર્શન છે, બધા દર્શનોના સાધનો છે ઇન્દ્રિયો. અને ઇન્દ્રિયો સાધનો છે તો જાણનાર કોણ છે? એમાં દર્શન કરનાર દ્રષ્ટા કોણ છે? તો દ્રષ્ટા છે એ ચેતન છે. તો દ્રષ્ટા તરીકે રહીએ આપણે. મન ના બની જઈએ, શરીર ના બની જઈએ અને પોતાનામાં અને બારે બીજું શું જોવાનું છે? જે થાય છે એ જોઈએ રાખીએ. ક્યાંય કરતા ના બનીએ, ભોગતા ના બનીએ. બધું જ ઈશ્વરી ચાલે છે આખું જગત. અને આપણે માથે વચ્ચે ઉપાડીને પડીને આપણે ઉપાડી લઈએ છીએ કે મેં કર્યું એટલે વોર્યું. તો આ બધું જે છે એ સુષુપ્તિની અંદર કશું થતું નથી. તો સુષુપ્તિની જે સ્થિતિ હોય છે કે એ વખતે કોઈ નથી હોતું, પોતે હોય છે, પણ એ અનુભવ નથી હોતો પોતાનો. અનુભવ તો જાગ્રત અવસ્થા થાય ત્યારે જ જરૂર પડે અનુભવની, અને તો જ થઈ શકે. ચિદાભાસ સિવાય અનુભવ થતો જ નથી. એટલે શુદ્ધ ચેતના છે એ અનુભવ લે છે. શુદ્ધ ચેતના રાત્રે સપનામાં ઊંઘી ગયેલી હોય ત્યાં સુધી અનુભવ ના લે. એ ચેતના જાગે એટલે અનુભવ લેવાનું ચાલુ કરે, અને ચિદાભાસ આપણે કહીએ. તો સાક્ષાત્કાર એટલે શું? પોતાને ના જાણવો તે, અને બીજું કાંઈ ના જાણવું તે, અને પર છતાંય પોતાનું હોવું. આ આત્મ સાક્ષાત્કાર છે. હવે એની અંદર કેટલી બધી જાગ્રત અવસ્થાના કારણે ભ્રાંતિઓ બેઠી છે, અનેક દેખાય છે. અને પાછા કહીએ છીએ કે એક છે એ અનેક છે. કહેવું પડે એક છે એ અનેક છે, પણ અનેકને લાવો એકમાં. એ એકમાં કેવી રીતે લાવવાનો? અનેકનું એકમાં. તો જેટલું જેટલું જે કાંઈ બોલીએ છીએ, સાંભળીએ છીએ, અર્થો થાય છે, એમાં ભૂલ ક્યાં છે એ ગોતી અને
શરીરને અને મનને જો આત્મા માની લીધો છે એની સાથે, તો એ મોટી ભૂલ છે. ભૂલથી આત્માને શરીર માનીએ છીએ એટલે એ ઉત્પત્તિ થઈ ગઈ વિચારોની. તો એ વિચારો એટલે મન ને અંતઃકરણ. તો મન અને અંતઃકરણને વિચારો આપણે થોડા છીએ. અને એના કારણે શું થાય છે? હું અહીંકન છું, તે પણેકન છે, બીજો પેલી બાજુ છે, ચોથો હરિદ્વારમાં ગયો છે, અમે 4 ભાઈ નોખો નોખા છીએ. આ અનુભવો જે છે એ ફક્ત જાગૃતના છે અને ચેતનાના છે. ને એની અંદર એક સંસ્કાર પડ્યો છે, શરીરી સંસ્કાર. એટલે અનેક શરીરો થાય છે, જોવાય છે અને એ પ્રમાણે વર્તાય છે અને એ પ્રમાણે આપણે માનીએ છીએ કે આત્માઓ અનેક આત્માઓ છે, અનેક જીવાત્માઓ છે. પણ જીવાત્મા છે ને એ તો ઈશ્વર અંશ, જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશિ. એ જીવ છે એ જ ઈશ્વરનો અંશ છે, પોતે ઈશ્વર છે, પોતે બ્રહ્મ છે, પણ લુકડા બીજા પહેરાઈ ગયા છે અવિદ્યાના. એટલે હું બીજો ત્રીજો ચોથો ના ઊંઘમાં કાંઈ હોતું નથી. હું અહીંયા સૂતો તો બીજા બારે સૂતા છે ને બીજા વધારે આરામથી ઊંઘતા છે ને મને ઓછી ઊંઘ આવી. એ બધુંય જાગ્યા પછી થાય છે. એક પણ પ્રશ્ન થતો નથી આત્માના જ્ઞાનમાં, આત્માના ભાવમાં. તો અત્યારે પ્રશ્નો બધા થાય છે અને સાચા માની બેસીએ છીએ. કેમ કે જાગ્રત અવસ્થામાં ચેતના જાગી છે ને એને જગતનો સંસ્કાર પકડ્યો છે, દેહનો સંસ્કાર. તો મારું પોતાનું હકીકતમાં હોવું શું છે, કેવી રીતનું છે, તત્વ શું છે આમાં, મારું તત્વ શું? તો આપણે પોતે જ તત્વ છીએ. હવે બીજાના તત્વને જાણવા કોઈ બીજો નોખો નથી. આત્મા કોઈ નોખો નથી અને તત્વના રૂપે કોઈથી કોઈ અલગ હોઈ શકે જ નહીં. એકો અહમ દ્વિતીયો નહીં ને નાસ્તી. આપણું પોતાનું અસ્તિત્વ જે છે એ અસ્તિત્વ આપણે વાસ્તવિક ભૂલી જઈએ છીએ. એટલે ઘણા પ્રશ્નો, ઘણું ભવાટવી, ઘણું હારા નબળું, કેટલી જાતનું બેસે છે એની અંદર. એટલે બધાએ બી ઉતારી દઈએ. બધી માન્યતાઓ જાગૃત અવસ્થા ત્રય સાક્ષી છે, ત્રણેય અવસ્થાઓનું સાક્ષી છે. તો એ અવસ્થા ત્રય સાક્ષી થઈ અને પોતાના તત્વ સ્વરૂપમાં કે જ્યાં ખોટું વેડફાય છે સમય અને શક્તિ, જે તત્વ નથી એની પાછળ, અને પાછું સાચું માની અને ખરેખર ખૂબ વેડફાય છે. અને મોટી બીક તો એ છે કે આર્થિક પોતાની વાહ વાહ રહેવી જોઈએ. હવે શરીરને જીવાડવા માટે કરીને બહારના કોઈ વિષયની જરૂર નથી. એ તો પોતાનું પ્રારબ્ધથી જેટલું છે એ આયા જ જાય છે. પણ ભય અંદર ઊભા થયા છે, આપણને જાગ્રત અવસ્થા ઊભી થઈ છે, અનેકપણા ઊભા થયા છે. તો અતત્વ પહેરી ગયું છે. અતત્વને કાઢી અને એક શુદ્ધ તત્વ જે પ્રકાશી રહેલું છે એને આપણે જાણીએ, એમાં રહીએ અને પછી આપણા અસ્તિત્વને જાણીને પછી કર્તવ્યની તપાસ કરીએ કે ભાઈ મારી ફરજો શું છે. પણ અકર્તા ભાવ નિત્ય નિતાંત થવો જોઈએ. તો આપણે યોગ વશિષ્ઠ મહારામાયણનો થોડો અભ્યાસ કાયમ લેવાનું ચાલુ હતું, 2 દિવસથી નથી લીધો, અત્યારે થોડું લઈ લઈએ. અજ્ઞાનનો મહિમા અને વિભૂતિઓનો વિસ્તાર. વશિષ્ઠજી કહે છે કે રામજી, આ ગર્વ મદરૂપી જે ચંદ્ર ઉદિત થતા મોતીઓથી વીંટળાયેલી તથા રત્નોથી સુશોભિત સ્ત્રીઓ ચંચળ કામરૂપી ક્ષીરસાગરના તરંગોની જેમ નજરે પડે છે. એટલે ગર્વ અને મદ ઊભો થાય છે એટલે મનની ચંચળતા ઊભી થાય છે, કામના ઊભી થાય છે. અને આ બધું ફક્ત અજ્ઞાનનું કારણ છે. એ અજ્ઞાનનું ઐશ્વર્ય છે આ બધું. વસંત ઋતુમાં પૃથ્વી પરના વન પ્રદેશમાં કામના દાસ એવા કામી પુરુષોને એ ફૂલ સુંદર દેખાય છે. એમાં પણ અજ્ઞાન જ કારણ છે. ગીધ, શિયાળ, કૂતરા વગેરેને ખાવા અયોગ્ય માંસ પિંડરૂપી સ્ત્રીઓના શરીરોની જે ચંદ્રમાં ચંદન અને કમળની ઉપમા આપવામાં આવે છે તે પણ અજ્ઞાનનો જ મહિમા છે. એટલે જેટલા રૂપની સુંદરતા દેખાય છે એ પણ અજ્ઞાનનો મહિમા છે. ભૂખની સુંદરતા દેખાય છે, બહુ પીપાસા અને તૃષા જે રહે છે એ અજ્ઞાનનો પ્રતાપ છે. પછી લાળથી પાતળા, થૂકથી ભીના ઓઠ નામના માંસના ટુકડાને જે રસાયણ, અમૃત, મધ વગેરેની ઉપમા આપવામાં આવે છે તે પણ અજ્ઞાન છે.
આરંભમાં અજ્ઞાની લોકોને અત્યંત મધુર લાગનારા, મધ્યમાં રાગદ્વેષ વગેરેથી બાંધનારા અને અંતમાં શીઘ્ર નષ્ટ થઈ જનારા ધનની જે અભિલાષા કરવામાં આવે છે તે પણ અજ્ઞાન છે. હા, ધનની પાછળ બહુ બધા પડ્યા છે ને, હજારો લાખોની સંખ્યામાં બધા ધનની પાછળ છીએ. તો જેણે અનંત બ્રહ્માંડરૂપી પાકેલો ફળોનો કોળિયો બનાવી લીધો છે તથા જે હંમેશા ખાવાની ચેષ્ટા કરનારા જઠરાગ્નિથી યુક્ત છે, તે કાળ જે કલ્પો સુધી તૃપ્ત થતો નથી કાળ, તો એમાં પણ અજ્ઞાનનો જ મહિમા છે. જીવોની જે યૌવન રાત્રિ ચિંતારૂપી પિશાચોથી દૂષિત થયેલી અને વિવેકરૂપી ચંદ્રમા વિનાની હોવાથી અંધકારની જેમ પ્રકાશિત થયા વિના જ પસાર થઈ જાય છે, અને તે અજ્ઞાનનો જ મહિમા છે. આરંભકાળમાં કાનને અડીને આવેલા ગાલો પર આક્રમણ કરીને ચારે બાજુથી નિશ્ચયપૂર્વક આગળ વધતી વૃદ્ધત્વરૂપી ઘરડી બિલાડી, વૃદ્ધાવસ્થા છે એ પણ અજ્ઞાનનો મહિમા છે. યુવાની છે એ પણ અજ્ઞાનનો મહિમા છે. મોટા મોટા પર્વતો જે થાંભલા છે જેમાં, અને સૂર્યચંદ્ર જ બારીઓ છે, અને આકાશરૂપી છત છે એવો આ જગતના ત્રણેય લોક, આકાશલોક, પૃથ્વીલોક અને પાતાળલોક રૂપી જે મહેલો ઊભા થઈ જાય છે તે પણ માયાનો જ મહિમા છે. પોતાના વાસનારૂપી સાઠીકડાઓથી બનેલા શરીરમાં સ્થિત ઇન્દ્રિયોરૂપી પાંજરામાં જે જગતની અંતર્ગત જીવરૂપી પક્ષી આશારૂપી દોરીથી બંધાયેલું છે તેમાં પણ અજ્ઞાનનું જ કારણ છે. જીવાત્માને થાય છે કે હજી જોઈએ છે, હજી કેટલી આશાઓ કરે છે, કેટલી ઈચ્છાઓ કરે છે, તો આ અવિદ્યા છે. તો સંસારરૂપી કિંચિત જળાશયમાં સ્ફુરિત થનારી સૃષ્ટિરૂપી તુચ્છ માછલીઓને છઠ કાળરૂપી વૃદ્ધ ગીત જે રીતે પકડી લે છે એમાં પણ માયાનો જ મહિમા છે. આ શરીર અંતઃકરણ સાથે પ્રાણને હરી લે છે ને માયા, તો એ માયાનો મહિમા છે. અને પરમપદરૂપી અચળ બ્રહ્મમાં સંકલ્પથી ઉત્પન્ન થયેલી અસંખ્ય જગતરૂપી જંગલોની જાળ યુગાંતરૂપી અગ્નિથી બળી જાય છે, એમાં પણ અવિદ્યા જ કારણ છે. અનેક સંકલ્પો વિકલ્પો જે થાય છે એ અવિદ્યા જ કારણ છે. નિરંતર ઉત્પત્તિ અને વિનાશથી અને દુઃખ અને સુખની સેંકડો પરિસ્થિતિઓમાંથી આ પ્રમાણે જગતની સ્થિતિ જે વારંવાર બદલાતી રહે છે એમાં પણ અવિદ્યા જ કારણ છે. વાસનારૂપી સાંકળોથી બંધાયેલી અજ્ઞાનીઓની દ્રઢ ધારણા, વાસનાઓની જે દ્રઢ ધારણા ચંચળ યુગોના આવાગમન તથા કઠોર વજ્રોના આઘાતોથી પણ તે છેદાતી નથી. વાસના જે છે, દ્રઢ ધારણા જે છે, ચંચળતા છે, એ છેદી શકાતી નથી, અને એમાં એની અવિદ્યા જ કારણ છે. રાગદ્વેષથી થનારા ઉત્પત્તિ વિનાશથી તથા જરા મરણરૂપી રોગથી સઘળી જંગમ જાતિઓ તમામ પ્રાણીઓ જીર્ણ શીર્ણ થઈ ગઈ છે, એમાં પણ એનું અજ્ઞાન જ કારણ છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, સત્વગુણથી ઉત્પત્તિ, રજોગુણથી પ્રવૃત્તિ અને તમોગુણથી લય, તો બધું અજ્ઞાનનું કારણ છે, અજ્ઞાન જ કારણ છે. એમાં કદી લક્ષ્મણ ન આવનારી ભીડમાં રહેવાના કારણે અદૃશ્ય અને જેનું માપ નથી અમાપ ભોજન કરનારો કાળરૂપી સર્પ નિર્ભય થઈને આ સમસ્ત જગતને ક્ષણવારમાં ભરખી જાય છે, તો આ બધો માયાનો મહિમા છે. પ્રત્યેક કલ્પરૂપી ક્ષણમાં ક્ષીણ થઈ જનારા બ્રહ્માંડરૂપી ઉપસેલા પરપોટા જે ભયંકર કાળરૂપી મહાસમુદ્રમાં ઉત્પન્ન થઈને નાશ પામે છે તે પણ માયાનો મહિમા છે. અનેકવાર સૃષ્ટિ ઉત્પત્તિ થાય છે, અનેકવાર લય થઈ જાય છે, એ માયાનું કારણ છે. તો ઉત્પન્ન થઈ થઈને નાશ થઈ જનારી ઉષ્ણ સૃષ્ટિરૂપી એ વીજળીઓ જેમને ચિન્મય પરમાત્માના સાનિધ્યથી પ્રકાશ શક્તિ પ્રાપ્ત થઈ છે એ માયાને, અને પ્રગટ થાય છે, તો એ બધો માયાનો મહિમા છે. અત્યંત સંકલ્પોવાળી સઘળા વિકલ્પો રહિત વિજ્ઞાનાનંદ ઘન બ્રહ્મરૂપી પદ, એ પદમાં આશ્ચર્યમાં મૂકી દેનારી એવી કઈ શક્તિ નથી. મતલબ કે બધી શક્તિઓ એમાં છે પરમપદમાં, અને એ પ્રમાણે સુદૃઢ સંકલ્પોથી પ્રાપ્ત અર્થ સમૂહોથી દૈદીપ્યમાન જગતની બ્રહ્મમાં જે આ કલ્પના છે
બ્રહ્મા આ જગત વિશેની જે કલ્પના છે એમાં પણ અજ્ઞાન જ કારણ છે. તેથી હે રામ, જે કંઈ વારંવાર પ્રાપ્ત થનારી સંપત્તિઓ કે વિપત્તિઓ છે, જે બાહ્ય યૌવન જરા બાલ્ય યૌવન જરા આ મરણરૂપી મહાન સંતાપ છે, જે સુખ દુઃખની પરંપરારૂપ સંસાર સાગરમાં ગોથા ખાવા, એ બધું અજ્ઞાનરૂપી ગાઢ અંધકારની મહત્તા છે. સચ્ચિદાનંદ ભગવાનની